વડનગર ખાતે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા પક્ષીઓ પ્રત્યેની લાગણી, જીવદયા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહિત કરતું એક સુંદર અને પ્રેરણાદાયક સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા ઉનાળાની કડકડતી ગરમીને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી ગરમીના દિવસોમાં પક્ષીઓને રહેઠાણ અને પાણીની તકલીફનો સામનો ન કરવો પડે। આગામી કાર્યક્રમ વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે આવેલા આંબેડકર ચોક ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ સહિત બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યકરોએ ઉપસ્થિત લોકોને પોતાના ઘર આંગણે, બાલ્કનીઓમાં અને વૃક્ષો પર ચકલીના માળા બાંધવા તેમજ નિયમિત રીતે પાણીના કુંડા ભરેલા રાખવા માટે પ્રેરિત કર્યા હતા। ઉનાળાની ઋતુ દરમિયાન પાણી અને આશ્રયના અભાવે અનેક પક્ષીઓ જીવન સંકટમાં મુકાય છે। આવા સમયે માનવ દ્વારા કરાયેલા આ નાનકડા પ્રયાસો પક્ષીઓ માટે જીવનદાતા સાબિત થાય છે। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણનું જતન, જીવદયા અને પ્રકૃતિ સાથેનું સંતુલન જાળવવાની જરૂરિયાત અંગે વિસ્તૃત જાગૃતિ ફેલાવવામાં આવી હતી। ખાસ કરીને નવી પેઢીમાં આ સંદેશો પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોએ આ સેવાકીય પ્રવૃત્તિને હૃદયથી વખાણી અને આવનારા સમયમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। આ પહેલ સમાજમાં માનવતા, પ્રકૃતિ પ્રેમ અને સહ અસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવે છે।